માંડવી નાના બાળિયા ગામે વિમલા ગીર ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લેતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે. માંડવી તાલુકાના નાના બાળિયા ગામે આજે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માં વિમલા ગીર ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત કરી હતી. માં વિમલા ગીર ગૌશાળા ટ્રસ્ટના મયંકભાઈ ઘોઘરી પરિવારની ગૌ સેવાને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ બિરદાવીને સૌ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. માં વિમલા ગીર ગૌશાળા ટ્રસ્ટના સંચાલક મયંકભાઈ ઘોઘરી એ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું. મયંકભાઈ ઘોઘરીએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિ સાથે સૌ ભાજપના આગેવાનો અને નાના ભાડિયા ગામના લોકોનો આભાર માન્યો હતો. નાના ભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી અને નાના ભાડિયા મુસ્લિમ સમાજના યુવા અગ્રણી ઓસમાણભાઈ લંગાએ જણાવ્યું હતું કે મયંકભાઈ ઘોઘરી પરિવારનો ગામના વિકાસ માટે મોટો યોગદાન હોય છે અને વર્ષોથી આ પરિવાર ગૌધનનું જતન કરે છે. આ પરિવાર ભલે મુંબઈ વસતો હોય પણ નાના ભાડિયા ગામની ચિંતા પણ કરતું હોય છે. કાયમને માટે માનવ સેવા જીવદયાના કાર્યો હર હંમેશ કરતો હોય છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ ગઢવી, નાના બાળિયા જૈન મહાજનના અગ્રણી ચંદ્રકાંતભાઈ મારુ, નાના બાળિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી, બ્રહ્મ સમાજના અગ્રણી હરિઓમભાઈ અબોટી, ગૌ સેવા પ્રેમી મંગલભાઈ ગઢવી, નાના બાળિયા મુસ્લિમ સમાજના યુવા અગ્રણી ઓસમાણભાઈ લંગા, દિનેશભાઈ ગોસ્વામી, દીપકભાઈ ગઢવી, કરશનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માં વિમલા ગીર ગૌશાળા ટ્રસ્ટના સંચાલક મયંકભાઈ ઘોઘરી અને ગૌશાળાના તમામ કર્મચારીઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને ઉપસ્થિત સૌ ભાજપ અગ્રણીઓનો આભાર માન્યો હતો. સૌપ્રથમ તો નાના ભાડિયા ગામના શ્રેષ્ઠી મયંકભાઈ ઘોઘરીને હું ખૂબ ખૂબ શુભકામના સાથે અનુમોદના કરું છું કે યુવાન અવસ્થામાં પણ એમણે પોતાનો વ્યવસાય, પોતાના કારોબાર મુંબઈમાં હોવા સાથે સાથે એમણે ગ્રામ્ય જીવનની અંદર અને આપણી સનાતન ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવીને ગૌ સેવા માટે ખાસ પોતે સમય ફાળવીને દર વર્ષે દર મહિને એક વખત કચ્છમાં આવે છે અને પોતે અહીંયા પોતાની ગીરી ગૌશાળા અને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. તો આ ગીરી ગૌશાળા અને જીવદયાની પ્રવૃત્તિને હું અનુમોદના કરું છું કે નવી પેઢીમાં આપણા ગામડા જ્યારે ભાંગી રહ્યા છે ત્યારે નવી પેઢી ગામડા તરફ વળે, ગ્રામ્ય સંસ્કૃતિનું જીવન ધબકે અને આ ગૌશાળાનો ખૂબ વિકાસ થાય એવી શુભેચ્છા પાઠવું. આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહું છું કે તમે તમારા ઘરે ગાયના ઘીનો અને ગાયના દૂધનો ઉપયોગ કરો. કદાચ તમે ક્યાંય શહેરમાં વસો છો, તમારા ઘરે ગાય બાંધવાનો કે પાળવાનો અથવા તો ગૌનું પૂજન સેવન કે એનું સંવર્ધન કરવાનો સમય કે વ્યવસ્થા નથી, તો એટલું નિશ્ચિત કરો કે જે વ્યક્તિ ગાય પાળતો હોય, જે વ્યક્તિ ગાયો રાખતો હોય, જે વ્યક્તિ ગાયોનું દૂધ વેચતો હોય, જે વ્યક્તિ ગાયનું ઘી વેચતો હોય એના પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો. ભાવ થોડો વધારે આપવો પડે તો વધારે ભાવ આપીને, કારણ કે ગાયનું ઘી, ગાયનું દૂધ આપણા માણસના શરીર માટે શ્રેષ્ઠ અને ઉત્તમ છે એવું આપણું પરંપરાગત કહ્યું છે. ભગવાન કૃષ્ણએ પણ ગાયની પૂજા, સેવા, સંવર્ધના અને ગાયના દૂધનો ઉપયોગ કરવાનો, ઘીનો ઉપયોગ કરવાનો આપણને કીધું છે. નેચરોપેથીમાં પણ પંચામૃત એક ઉપયોગ થઈ રહ્યો છે, તો પંચામૃતની અંદર પણ તમામ વસ્તુઓ ગાયની ઉપયોગ થાય છે. માટે હું ખાસ આગ્રહભરી વિનંતી કરું છું કે જે લોકો આ પ્રકારે ગાયનું સંવર્ધન કરતા હોય તો એને પણ સહયોગ મળી રહે. કદાચ સીધું ગૌશાળાને દાન ન આપી શકાય, કદાચ સીધું કોઈ ગૌપાલકને દાન ના આપી શકાય તો કંઈ વાંધો નહીં. એ ગૌપાલકને એ ગૌશાળાની પાસેથી ગાયનું દૂધ ખરીદીને જો આપણે લેશું તો મને લાગે છે કે ચોક્કસ આપણું એ લીધેલું દૂધનો પૈસો એ ગાયના સંવર્ધનમાં જ વપરાશે, એના પાલન પોષણમાં વપરાશે અને સાર્થક થશે. તો ફરીને બાળિયા ગામે ભાઈ શ્રી મયંકભાઈ ઘોઘરી અને અમારી સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તા મિત્રો પણ સૌ કોઈ એમની સાથે આવા સદકાર્યની અંદર જોડાયેલા છે, ખભે ખભો મિલાવી અને કાર્ય કરી રહ્યા છે. તો હું એમને શુભેચ્છા પાઠવું છું. જય ગૌ માતા. હું મયંક નવીનચંદ્ર ઘોઘરી, ગામ નાના ભાડિયા. આપણે ગામ નાના ભાડિયામાં મા વિમળા ગીર ગૌશાળા ટ્રસ્ટ આપણી ગૌશાળા ચાલી રહી છે. અહીંયા આજે આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે સાહેબ
એમણે આજે આપણી ગૌશાળાની મુલાકાત લીધી. એમની સાથે આપણે થોડો સમય ગૌશાળામાં વિતાવ્યો અને એમને ખૂબ જ સારું લાગ્યું. આપણે જે રીતે ગાયોને સાચવીએ છીએ, એ લોકોને ખવડાવીએ છીએ અને જે રીતે એ લોકો માટે આપણે ફાર્મ રાખ્યું છે, 10 એકરનું ફાર્મ પણ આપણે અલગ રાખ્યું છે સેપરેટ એમના માટે, અને ત્યાંથી ઓર્ગેનિક ચરો આવે છે ગૌશાળામાં રોજ આપણે. એ બધી ચર્ચા થઈ એમની સાથે. એમને ખૂબ જ આનંદ આવ્યો. એમણે એપ્રિશિએટ પણ કર્યું છે ગૌશાળાને બહુ સરસ રીતે. અમે ડેઈલી અહીંયા વલોણ સિસ્ટમથી આપણે છાશનું માખણ બનાવીએ છીએ. દહીંમાંથી વલોણ કરી માખણ નીકળીએ છીએ અને એમાંથી ત્યારબાદ જે છાશ બની રહી છે એનું આપણે ગામ નાના ભાડિયામાં ફ્રીમાં મફતમાં વિતરણ કરીએ છીએ. ડેઈલી રોજ આપણે 150 પરિવાર લાભ લઈ રહ્યા છીએ એ છાશનું ફ્રીમાં. અને બીજી એક્ટિવિટીમાં આપણે અહીંયા ઘણા લોકોને રોજગાર મળી રહ્યો છે. આપણી પાસે હાલ હમણાં ગૌશાળામાં 15 થી 17 જણા કામ કરી રહ્યા છે, જે અહીંયાના લોકલ છે, સ્થાનિક છે અહીંયાના. એમને સારો એવો રોજગાર આપીએ છીએ. આપણે બધી રીતે એમને સપોર્ટ કરીએ છીએ. એમનો સારો એવો સરકાર મળી રહ્યો છે આપણને ગૌ સેવા કરવા માટે. પ્લસ ગામના લોકો જે આપણે સ્થાનિક લોકો છે એ લોકોનો પણ ખૂબ જ સારો સપોર્ટ સહકાર અમને મળે છે. ઓલવેઝ જ્યારે પણ અમને ક્યારે પણ કોઈ ચીજની જરૂર હોય, કંઈ હોય છે, તો એ લોકો ઓલવેઝ હંમેશા ઊભા રહે છે અમને હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે હંમેશા ઊભા રહે છે. અને ભાડિયા મહાજન સાથે હું પોતે જોડાયેલો છું. હું નાના ભાડિયા મહાજનમાં પોતે કારોબારી સભ્ય છું. એટલે એ રીતે એક્ટિવિટી જે પણ ગામની હોય છે એમનો પણ અમને નાના ભાડિયા મહાજનનો પણ સપોર્ટ હોય છે મને. અને બહુ સરસ રીતે આપણે કામ કરી રહ્યા છીએ. હું પોતે મુંબઈમાં રહું છું, પણ છતાં ઓલ્ટરનેટ મંથ મારું આવવાનું થાય છે અહીંયા કચ્છમાં, કે આપણે સરસ રીતે ગાયો કઈ રીતે સાચવવી અને એ લોકોનું કઈ રીતે સારું ઉછેર થાય અને આપણી નેક્સ્ટ જનરેશન જે છે એ લોકો કચ્છથી કનેક્ટ થાય. એના માટે આજે હું પોતે અહીંયા એક્ટિવ હોઈશ તો મારી આગલી પેઢી એ પણ થોડી ઇન્વોલ્વમેન્ટ લેશે. એમને પણ ઇન્ટરેસ્ટ આવશે કચ્છમાં આવવા માટે. અને ખેતીવાડી અને પશુ સંભાળવાનું એ મારા વડીલ અને મારા દાદાશ્રી પણ આજથી 60, 65, 70 વર્ષ પહેલાં બધું અમારે અહીંયા ત્યારથી એ બધું ચાલ્યું આવે છે. એટલે મારા જે દાદા હતા ત્યારે પણ છાશ કેન્દ્ર ચાલતું હતું નાના ભાડિયામાં. અને એટલે એ રીતે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે સરસ રીતે આપણે ગૌ સેવા કરીએ અહીંયા અને સરસ રીતે ગૌશાળા ચલાવીએ. આપણું ઘી આપણે USA પણ મોકલાવીએ છીએ. કેન્યા પણ ગયું છે, આપણે નાયરોબી પણ ગયું છે ઘી. એ પણ ઘણીવાર નાયરોબી જાય છે. અમેરિકા તો ઓલવેઝ વર્ષમાં 3 થી 4 વાર આપણે અમેરિકા મોકલાવીએ છીએ ઘી. ને મુંબઈમાં આપણા હમણાં 130 કસ્ટમર છે, જે આપણે દર મહિને એમને ફિક્સ જે આપણા ક્લાયન્ટ છે એમને દર મહિને ગૌશાળાથી આપણે એમના ઘરે ઘી ડિલિવરી કરીએ છીએ. એટલે આપણે સંસ્થાને એઝ અ ડોનેશન એમનું જે આપણને એમાઉન્ટ આવ્યું છે એના સામે આપણે એ લોકોને ઘી આપીએ છીએ. આપણી ગૌશાળા ને સરસ રીતે ચાલે ને એ હિસાબે આપણે ઘીનું વિતરણ સારી રીતે કરી રહ્યા છીએ મુંબઈમાં પણ. અને બહુ સારી એક્ટિવિટી ભવિષ્યમાં પણ સાથ સરકાર રહે. આપણે નાના ભાડિયા સ્થાનિક લોકોનો આપણને મદદ રહે એવી હું આશા રાખું છું. જય ગૌ માતા, જય જિનેન્દ્ર. નમસ્કાર, હું દેવાંત ગઢવી. આજે ખાસ આનંદની વાત એ છે કે મારા નાના ભાડિયા ગામની અંદર અમારા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે આજે ખાસ રાજકીય ટીમ એમની લઈને આજે અહીંયા મુલાકાતે મેઘભાઈની ગૌશાળાની મુલાકાતે લીધી. વિશેષ મુલાકાત શું કામ લીધી એનો હું મતલબ સમજાવું જરાક. કે ધારાસભ્યશ્રીને મગજમાં જ છે, કેમ કે ધારાસભ્યશ્રી જ્યારે નહોતા ધારાસભ્ય ત્યારે પણ આ પરિવાર સાથે અમારા પ્રેમજી ખેતસી, એમના મોટા બાપા, એમના બાપુજી નવીનભાઈ હેરક શેઠ હોય, પ્રવીણ શેઠ, ચારો ભાઈ સાથે એમના ગાઢ સંબંધ, આનંદભાઈ દવે સાથેના પણ સંબંધ આ પરિવારના. આ પરિવાર એટલે તેસીલતા પરિવાર અને એમની માતુશ્રીના નામની ગૌશાળાની ટ્રસ્ટ પણ ચલાવે છે. આ પરિવાર વિશેષ પરિવાર
આ અમારા નાના ભાડિયા ગામ પૂરતી પરિવાર નથી. આ સમગ્ર 52-42 માટે આ પરિવાર પ્રેરણારૂપ બની રહ્યો છે. લગભગ હું 1979 અમે લોકો ભાડિયામાં રહેવા આવ્યા, લગભગ 46-47 વર્ષ થઈ ગયા ગામમાં આવ્યા ત્યારથી હું જોઉં છું એમના કને 100 એકર જમીન છે ભાડિયામાં. આ ફેમિલી કને 100 એકર જમીન છે, એમની અલગ અલગ ફાર્મ છે અને સાથે સાથે 15 થી 20 લોકોને કાયમના માટે રોજગાર આપે છે. મોટી વાત એ છે કે ગામની અંદર રોજગાર સાથે સાથે એ નુકસાન ખાઈને પણ ખેતી કરે છે. શું કામ કરે છે કે લોકોને રોજગાર મળે, ખેતી ટકે અને સાથે સાથે હમણાં આ યુગની અંદર આપણે જોવા જઈએ તો દૂધની અંદર વાત વિશે એ છે, અનુરોધભાઈ શું કામ આવ્યા હતા કે દૂધમાંથી વધારે ઉત્પાદન કેમ થાય, વધુ વિકાસ કેમ થાય, વધુ આવક કેમ મળે, એના માટેનો જે આ પ્રયાસ છે મયંકભાઈ ગોગરી જે કરી રહ્યા છે. કેમ કે ભણેલા ગુણેલા એકદમ એમના સન પણ વિદેશોમાં ભણીને આવ્યા છે, પણ તે છતાં શું કામ કે લોકો શીખે, ઘીની માર્કેટિંગ દેશ વિદેશમાં ઘી પણ વેચે છે. સાથે સાથે 150 પરિવારને અહીંયા પણ છાશનું વિતરણ વિના મૂલ્ય વિતરણ પણ કરે છે. સાથે સાથે આજે પણ 17-18 જણાને રોજગાર પણ મળે છે અને ઓર્ગેનિક બધું ઉગાવે છે અને ગામમાં આપે છે. વિશેષ વાતો છે કે હવે યુવાન વર્ગ છે આ કચ્છની અંદર. આમ જોવા જઈએ તો ઘણા બધા ગઢસીસા છે, શેરડી છે, ઘણા બધા કચ્છના ગામોમાં અંદર યુવાન વર્ગ જ્યારે કચ્છમાં આવી રહ્યો છે ત્યારે ડ્રેગનની ખેતી હોય, આંબાની ખેતી હોય, ગાય આધારિત ખેતી હોય અને મયંકભાઈની વાત કરું તમને એક ગૌમૂત્ર પણ વેચાણ કરે છે અહીંયા અને ઘીનું પણ સારી રીતે માર્કેટિંગ કરી. કેમ કે આપણે ગાયના દૂધમાંથી સારી રીતે ઉત્પાદન આપણે નહીં લેશું તો આપણો જે ગૌવંશ છે એમાંથી નુકસાન. આજે આ ગૌ માતા રોડે ભટકે. શું કામ ભટકે છે? કેમ કે દૂધમાંથી આજે ડેરીમાં આપણે આપવા જઈએ તો 38-40 રૂપિયા ગાયના દૂધના મળે છે અને ભેંસના 50-55 રૂપિયા મળે છે. એમાંથી આપણે હિસાબ કરવા જઈએ તો નુકસાનનો વેપાર છે. પણ મયંકભાઈ જે હકીકતમાં એમને કઈ જરૂર નથી, મુંબઈમાં વેલ સેટ બિઝનેસ છે એમનો સન પણ યુરોપમાં રહે છે, બરોબર, ફૂલ ફેમિલી મુંબઈમાં એમનું સેટઅપ છે, બધા ભાઈનો 3 ભાઈનું મુંબઈમાં સેટઅપ છે, આખી ફેમિલીનો એમના બધા જે બાપુજીને 4 ભાઈ એમનો બધો ફૂલ સેટિંગ ધંધાની બિઝનેસ રીતે સુખી છે, ભગવાનની એમના પર દયા છે. પણ તે છતાં ભાડિયાનું શું કામ નથી બોલતા કે આપણા ગામની અંદર હું એમ કહીશ કે પોતાના ગામની અંદર જે આપણે આવા કાર્ય કરીને લોકોને પ્રેરણારૂપ બનાવી રહ્યા છે. કેમ કે બધા હોશિયાર જ છે, નથી એવું નથી, પણ કાંઈક કોઈક આ વિશેષ વ્યક્તિ છે કે એમાંથી ઘી બનાવી વ્યવસ્થિત પેકિંગ કરીને આખા વિશ્વની અંદર વેચી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગામોમાં આપણે આવી રીતે ગૌશાળા હલાવી અને સાથે સાથે એમના કને લગભગ બધે ગાય ને ભેંસો થઈને 100 ખંડ છે બધી એમના કને. ગીર ગાય વધારે, ભેંસો તો 10-15 છે, બાકી ગીર ગાય 2-4 બકરીઓ પણ છે એમના કને જીવ દેવા માટે. અને આ ફેમિલી, આ પરિવાર, એમના મધર આટાને આપણા કને નથી, આપણા વચમાં નથી, પણ એમના વિચાર અમારા ગામની અંદર હું આજથી લગભગ 40-45-50 વર્ષ પહેલા વાત કરું, જયારે મયંકભાઈ નાના હતા ત્યારે વિમળામાં અમારા જે એમના નામની ટ્રસ્ટ છે એ તે વખતે મેડિકલ સુવિધા નહોતી પરેશભાઈ. તે વખતે જે ગુમડા થતા હતા આપણા શરીરની અંદર, કાંઈ ગુમડા ચામડીના રોગ થતા હતા, ત્યારે મુંબઈથી આવે, દવા લઈને આવે, એક એક ઘરની અંદર કોઈ જાત નાત ભેદભાવ નહીં અને વિમળામાં અમારા આવીને પોતે મલમપટ્ટી કરે. માનવતાનો પરિવાર છે. મારે આજે લોકોને એમ કહેવું છે કે આ પરિવારે માનવતાના નાતે જે કામ કરી રહ્યા છે, હું છેલ્લા 50 વર્ષથી જોઉં છું આ પરિવારને. કેમ કે અમારા વડીલો પણ એમના પરિવાર સાથે જોડેલા હતા. ત્યારે આપણે કહેવાય કે તેજી મંદી, પરેશભાઈ બહુ મુદ્દાની વાત છે, તેજી મંદી આકરી માંથી આપણે આવે કે ક્યારેક 10 વર્ષ આપણો ડાયકો નબળો આવે કે આકરો, પણ આ પરિવાર જ્યારે આવી જીવદયાની સેવાની પ્રવૃત્તિ કરતા કોઈ જાત નાત ભેદભાવ કોઈ નહીં, આપણે માણસ છીએ એવી રીતે સેવાનું કામ કરે છે. એટલે એમના ઉપર ભગવાનની પૂરેપૂરી, ભગવાન મહાવીરની, ભગવાન હેમીનાથની એટલી દયા છે કે આ પરિવાર દિવસે દિવસે ફૂલે છે. શું કામ? એનું કારણ છે એ પરિવાર છે નવીન છે તમારા એમના પપ્પા છે એ કે આપણે કર્મ કરવાના. અને હું કાંઈ જે કાંઈ છું આજે જે કાંઈ છું મને લોકો જેટલા ઓળખે છે કચ્છની અંદર, ચંદ્રકાંતભાઈની પરિવાર છે, આમ તો ચંદ્રકાંતભાઈ કાકાઈ ભાઈ છે એ પરિવાર, પછી અમારા પ્રેમજી શેઠ, હરક શેઠ, નવીન શેઠ, પ્રવીણભાઈ, એમના કારણે હું બેઝિક રીતે આર્થિક રીતે પણ આજે હું બરોબર બન્યો છું. એ પરિવારનો આભારી છું. સાથે સાથે આ મેસેજ એ તો બોમ્બે મારે ઉદ્યોગપતિ છે, મુંબઈ આવ જાવ કરે, આખો દેશ વિદેશમાં ફરે છે, પણ સાથે સાથે આખા કચ્છમાં જાઉં છું. આ બધા વિચાર છે ને વિઝન છે આ પરિવારના, તેસીલતા પરિવાર, ચંદ્રકાંતભાઈ ગોગરીના પરિવારના. આપણે દિવસા દિવસે, અંતિમ વાત, દિવસા દિવસે આપણે ગાય માતાના દૂધમાંથી વધારે ઉત્પાદન. હું છે ને પરેશભાઈ લગભગ ખબર હશે બધાને કે લગભગ આજથી 4 વર્ષ પહેલા ગૌતમ અડાણી મને મળ્યા હતા. ગૌતમભાઈ મને એમ કીધું કે દેવાંગભાઈ તમે ગાયના દૂધમાંથી વધારે ઉત્પાદન થાય ને એવું કાંઈ કામ કરો. એટલે આ પરિવાર આવો કામ કરીને એમાંથી આપણે બધાને જાણવા જેવો છે. હું 52-42 ના જૈન સમાજની 18 આલમનું કહીશ કે એક વખત જરૂરથી ભાડિયા તમે પધારજો. કેવી રીતે ગૌશાળા હલાવે છે, એમનો જે ગૌમૂત્રનું કલેક્શન છે એમાંથી કેવી રીતે વલણાથી છાશ બનાવે છે, ઘી બનાવીને બહાર દેશ વિદેશમાં મોકલે છે. આ પરિવાર અમારા ગામ માટે એક પ્રોજેક્ટ છે, કંપની છે કે આવી રીતે. અને સાથે સાથે એમના કાકા પ્રવીણ ખેતસિંહ ગોગરી એ અમારી 250-300 ગામની ગાયો છે એનો પણ જે મેન મુખ્ય છે એ સંભાળે છે. એટલે પરિવારને પણ ખૂબ અભિનંદન. અને ધારાસભ્ય શ્રી પણ આ પરિવારની આજે મુલાકાત લીધી, એમના સાથે આગી ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ આવી હતી, સામાજિક આગેવાનો પણ અહીંયા આવી
અને આ નોંધ લીધી બીજા લોકોને પણ કહેશે કે દરેક ગામમાં આવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. જે નાના નાના માણસો જે છાસ મળી શકે એવા લોકોને પણ આજે આપણે છાસ લેવા જઈએ તો 25 થી 30 રૂપિયા લીટર છે તો મુક્ત છાસ આપે છે ગામમાં 150 પરિવાર, નબળા પરિવાર, એમને પણ. એટલે હું પરિવારને ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે લોકો, યંગ લોકો છે કચ્છમાં આવે, જૈન લોકોને એવી ખાસ વિનંતી, હવે કચ્છ છે ને પેલા જેવું નથી. જે તે વખતે આપણે ગયા બરોબર છે, હવે કચ્છનો ગ્રોથ થઈ રહ્યો છે, કચ્છનો વિકાસ થઈ રહ્યો છે. ચાલો આપણે આપણા ગામમાં કચ્છમાં આવીએ અને આપણે ગામનો વિકાસ કરીએ. નમસ્કાર, જય જિનેન્દ્ર. આ મયંકભાઈ બહુ સારી રીતે ગૌશાળા ચલાવી રહ્યા છે. એમના તો પરિવારનો વારસો છે એમને, કે તેજસિંહ લાદા પરિવાર એટલે ગામના દરેક કાર્યમાં હર હંમેશના માટે ઊભો રહેતા હતા અને એ જ લાઈન આગળ મયંકભાઈ વધારે છે. હાલમાં ઘણી બધી ગાયો છે, ભેંસો છે, બકરીઓ છે, બધી અહીંયા બધા જનાવરોની સાચવણી કરે છે અને એનો ગાયોનો ઘી બનાવી અને એમાંથી જે છાશ બને છે એ છાશ આખા ગામમાં મફતમાં વિતરણ કરે છે. પ્લસમાં કેટલા બધા પરિવારોને અહીંયા રોજગાર પણ મળે છે. અહીંયા લગભગ 15 જણા ગૌશાળામાં છે, પછી એમની વાડીએ જે ગાયો અને ભેંસો માટે ચારો થાય છે ત્યાં પણ 4-5 જણા રાખેલા છે. તો કહેવાનો મતલબ આ ગૌશાળા સેવા તો કરે જ છે, સાથે સાથે માણસોને પણ રોજી રોજગાર મળે છે એમના દ્વારા અને પોતે પોતાના કામ ધંધા મૂકી અને ગૌશાળા પાછળ અહીંયા હેરાન થતા હોય છે. મહિને, 1.5 મહિને, 2 મહિને અહીંયા આવતા હોય, 5-10 દિવસ રોકાતા હોય અને દરેક માણસ એમના જે પણ કર્મચારીઓ, એમના માણસો છે અહીંયા જે ગાયોની સેવા કરતા હોય છે એમને સારી રીતે રાખે છે. એમના સાથે કુટુંબ જેવું વલણ રાખી અને દરેક માણસ સાથે એકદમ કુટુંબના વ્યક્તિ તરીકે રહે છે. બહુ ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે અને ગાયોની તો સેવા કરે જ છે, સાથે સાથે માણસોને પણ એમના દ્વારા ફાયદો મળે છે. એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધારાસભ્યને પણ જાણ થઈ કે આવી રીતના મયંકભાઈ ગોગરી નાના ભાડિયામાં ગૌશાળા ચલાવી રહ્યા છે, તો એની મુલાકાત લેવા ખાસ કરીને આજે ઉપસ્થિત થયા હતા અને એમણે પણ એમની કામગીરીને બિરદાવી છે. એટલે દરેક વ્યક્તિ આ હકીકતમાં એમનો વારસો જ છે. ગોગરી પરિવાર દર વખતે ગામ માટે કંઈક ને કંઈક કરતા હોય છે. અમારા કાકા છે ચંદુ કાકા, ચંદ્રકાંતભાઈ મારું, એ પણ ગામના માટે, હર હંમેશના માટે સેવા આપતા હોય છે. એટલે અમારું ગામ આમ જૈનોનો ગામ છે અને દરેક ગામના દરેક કાર્યમાં જૈનો અમારી સાથે ઊભા હોય છે અને ગામને આગળ લાવવામાં મુખ્યત્વે સિંહ ફાળો જૈનોનો છે. એમાં પ્રેમજી કાકા, અમારા મયંકભાઈના કાકા થતા હતા, એમણે પણ ગામ માટે બહુ સારી એવી મહેનત કરી હતી અને ગામને ઊભું કરવામાં સિંહ ફાળો પ્રેમજી કાકાનો હતો. એમને પણ આજે યાદ કરવાના રહે છે. આવું બધી કામગીરી જોઈ અને આજે ધારાસભ્ય પણ મયંકભાઈની મુલાકાત લીધી, આ ગૌશાળાની પણ મુલાકાત લીધી અને શુભેચ્છાઓ પાઠવી છે.